શું કીધું કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ આઈ આસ, કે રોઈએ તેને પૂછ્યું કે તે કયા પ્રકારનો સોદો કર્યો, ત્યારે એને આન્સર આપ્યો કે વી હેવન્ટ ગોટ અ ડીલ. વોલ્ટ એડમિટેડ એટલે કે ઉમેરતા કહ્યું કે આપણને આ ડીલ છે એ મળી હતી, પરંતુ એ હવે આપણા માટે એ સોદો છે એ ટૂંકમાં એ કાર્ટૂન શૃંખલા છે એ હવે આપણી પાસે રહી નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ્ડ એન્ડ હી વોઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, કે ડિસ્ટ્રીબ્યુટરે આપણી જે આ કાર્ટૂન સિરીઝ હતી ઓસ્વાલ્ડ ધ રેબિટ એને આપણી પાસેથી શું કરી લીધી છે, તો કે પચાવી લીધી છે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન એટલે કે હતાશ થવું, નિરાશ થવું કે હિંમત હારવી. ડિસઅપોઇન્ટમેન્ટ, ડાઉન હાર્ટનું સિમિલર શું થાય તો કે ડિસઅપોઇન્ટમેન્ટ, કે આટલી બધી મુશ્કેલીનો સામનો કર્યો છતાં પણ તે હિંમત હાર્યા નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ એટલે કે ઉત્સાહમાં આવી અને કહ્યું કે આપણે એક નવી સિરીઝ બનાવશું. જો વી આર અહીંયા ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન છે એનો ઉપયોગ ક્યારે થાય તો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવા માટેનો તમે ઉદ્દેશ કર્યો હોય, નિશ્ચય કર્યો હોય ત્યારે ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શનનો ઉપયોગ થાય છે. કે ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શનમાં હંમેશા સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બીના એમ ઇઝ આરનો ઉપયોગ થાય. કે પહેલાં આવશે કર્તા પ્લસ ટુ બીનું રૂપ એટલે કે એમ ઇઝ આર પ્લસ ગોઈંગ ટુ પ્લસ ક્રિયાપદ. એટલે જો અહીંયા આવ્યું વી, તો વી છે એ શું થયું કર્તા, પછી આર પ્લસ ગોઈંગ ટુ પ્લસ સ્ટાર્ટ. કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ, કે આપણે એને ઉત્સાહપૂર્વક એણે શું કીધું કે આપણે એક નવી કાર્ટૂન સિરીઝ છે એ બનાવશું. ઇટ્સ અબાઉટ અ માઉસ, અને એ કાર્ટૂન સિરીઝ છે એ કોના વિશેની હશે તો કે એક ઉંદર વિશેની. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે ઓન એટલે કે પોતાનો, કે આ વખતે આપણે આ ઉંદર છે એનો પોતાનો આપણો કરીને જ રહેશું. વી વિલ એટલે કયો ટેન્સ આવ્યો, સિમ્પલ ફ્યુચર ટેન્સ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, અને પછી તો શું બની ગયું, એક ઇતિહાસ સર્જાઈ ગયો. વોલ્ટ માઉસ મિકી સેલિબ્રેટ હિઝ 14th બર્થડે ઇન 1968, અને મિકી નામની જે એની એનિમેશન હતી, શૃંખલા હતી, તેણે 1968માં એનો 40મો બર્થડે છે એ ઉજવ્યો. એન્ડ અ હેપી 14th ઇટ વોઝ, અને તે તેના માટે એકદમ કેવો હતો કે 40મો ખુશીનો બર્થડે રહ્યો. A quarter of a billion people saw Disney movie in 1968. કે અબજો એટલે કે લગભગ 25 કરોડ જેટલા લોકોએ કે 1968માં એની ડિઝની મૂવી છે એ જોઈ. એન્ડ 100 million વોચ અ ડિઝની ટીવી શો, અને લાખો લોકોએ શું જોયું હતું તો કે એનો ડિઝનીનો ટીવી શો છે એ જોયો હતો. એટલે કે કરોડ જેટલા 10 લાખ એટલે કે કરોડ જેટલા લોકોએ તેમનો ટીવી શો જોયો હતો. નિયરલી a billion read a Disney book or magazine and almost 10 million visit Disneyland. કે બિલિયન્સ કે અબજો લોકોએ શું કીધું કે 25 કરોડ જેટલા લોકોએ શું જોયું હતું, તેની ડિઝની બુક અને મેગેઝિન છે એ વાંચ્યા હતા. જ્યારે ઓલમોસ્ટ 10 મિલિયન એટલે કે કરોડ જેટલા લોકોએ કરોડ જેટલા લોકોએ શું કર્યું હતું તો કે એની ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, અને હંમેશા કે વોલ્ટ યુઝ ટુ સે કે સ્ટાર્ટેડ ઇટ ઓલ મિકી, કે એને શું કહેતા કે હંમેશા યુઝ ટુનો ઉપયોગ ક્યારે થાય કે કોઈ પણ ટેવસ ક્રિયા કરવાની હોય, કે હંમેશને માટે કે હું આઈ યુઝ ટુ ગો ટુ સ્કૂલ બાય સાયકલ, કે હું રોજ શાળાએ શેના દ્વારા જાઉં છું તો કે સાયકલ દ્વારા જાઉં છું. એટલે કે યુઝ ટુનો એટલે કે ટેવસ થતી ક્રિયા દર્શાવી હોય ત્યારે હંમેશા યુઝ ટુનો ઉપયોગ થાય. કે વોલ્ટ છે એ હંમેશા કહેતો કે આ બધી જ સફળતાનો શ્રેય છે એ કોને જાય છે તો કે પહેલાં મિકીને. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. શું કીધું કે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ
એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી, કે તેમના વોલ્ટના સ્વપ્નોને સાકાર કરવા માટે, કે આ મિક્કીની જે એનિમેશન છે, શૃંખલા છે, એમાં એની જે એકદમ સફળતાજનક જે એની પ્રોડક્ટ કહીએ તો વોલ્ટની એમાં મેચલેસ ઇમેજિનેશન એટલે કે બે જોડ કલ્પના શક્તિ અને એની કાર્યક્ષમતા છે કે જેમના લીધે એને મિક્કીમાં સફળતા મળી અને એનું સ્વપ્ન છે એ શું થયું તો કે બીકમ રિયલ, કે સાકાર થયું. It was an ability he could turn for any occasion, large or small. કે પછી ગમે તેવો પ્રસંગ હોય, કે લાર્જ ઓર સ્મોલ, કે કોઈ મોટો પ્રસંગ હોય કે કોઈ નાનો પ્રસંગ હોય, એ ગમે તેવા પ્રસંગમાં તે તેની કાર્યક્ષમતા છે એ રજૂ કરતા હતા. Once when my son Roy Edward had the measles, કે એક વખત મારા પુત્ર જે રોયનો સન છે રોય એડવર્ડ, કે એને શું થયું હતું, મેઝલ્સ એટલે કે ઓરી નીકળ્યા હતા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો, કે ત્યારે વોલ્ટ તેમની પાસે ગયો અને પિનોશિયો વિશેની જે સ્ટોરી વાર્તા હતી એને કહી. વિચ હી વોઝ મેકિંગ એટ ટાઈમ, અને વિચ હી વોઝ મેકિંગ એટ ટાઈમ, કે અને તે વખતે એણે શું સંભળાવ્યું હતું તો કે પિનાશિયોની વાર્તા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, કે જ્યારે વોલ્ટ છે એ પિનાશિયોની વાર્તા કહેતા હતા, ઇટ વોઝ અ વર્ચ્યુસ ઓફ પરફોર્મન્સ. વર્ચ્યુસ ઓફ પરફોર્મન્સ એટલે કે તેની કાર્યક્ષમતાને દાદ આપી, કે એકદમ કે ત્યારે તેણે એને એકદમ કાર્યક્ષમ પરફોર્મન્સ છે આપ્યું હતું. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર, રિવેટેડ એટલે કે જડાયેલું હોવું, કે એની વાર્તા સાંભળવા માટે પ્રોત્સાહક જે પેલા પ્રેક્ષકો છે એટલે સાંભળનારા વ્યક્તિઓ છે એ શું કે તેની કે એકદમ આઈઝ રિવેટેડ એટલે કે એ સાંભળવા માટે એકદમ લીન થઈ જતા. હિઝ મસ્ટાશ ટ્વિસ્ટ એક્સપ્રેસિવલી, તે પોતાની મૂછો છે એને આમ એક્સપ્રેસિવલી એટલે પ્રતિભાવિત રીતે એને વાળતા પેલી મૂછને. His eyebrow rose and fell, and his hand moved with the grace of musical conductor. Musical conductor એટલે કે કાંઈ સંગીતનું વાદ્ય વગાડવા માટે પેલો મ્યુઝિશિયન છે એ કાંઈ તેમના હાથનું આમ મૂવમેન્ટ કરતો હોય એવી રીતે તેના આઈબ્રો છે, ભ્રમરો છે એ ઉપર નીચે તે કરતા હતા. ક્યારે તો કે જ્યારે વાર્તા કહેતા હતા ત્યારે. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટલે કે આશ્ચર્ય, સરપ્રાઇઝ, વોન્ડર, કે એ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ ગ્રાફિક ટેલિંગ ઓફ અ ફેરી ટેલ, કે ફેરી ટેલ એટલે કે પરીઓની વાર્તા, કે જ્યારે તેને પરીઓની વાર્તા વોલ્ટ દ્વારા કહેવામાં આવતી ત્યારે પેલો રોય છે તે એકદમ આશ્ચર્યજનક રીતે એ વાર્તા સાંભળતો અને એનું ચિત્ર છે એ દોરતો. That he forgot all about his measles, અને આ વાર્તા સાંભળવામાં તે એટલો મશગુલ થઈ ગયો કે તેનું ઓરી પ્રત્યેનું જે કાંઈ દુઃખ હતું, દર્દ હતું, એ બધું પીડા હતી એ ભૂલાઈ ગઈ. લેટર વેન, અને પછી જ્યારે he saw the finished picture, કે જ્યારે તેણે પિક્ચર પૂર્ણ થતું જોયું, he was strangely disappointed, કે તે આશ્ચર્યજનક રીતે કેવો થઈ ગયો, ડિસઅપોઇન્ટેડ એટલે કે હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો. વાય, શા માટે તો કે it didn't seem as exciting as when Uncle Walt told it, he said. શું કહ્યું તેણે કે શા માટે તે નિરાશ થઈ ગયો તો કે અંકલ વોલ્ટે જે આ ફેરી ટેલ કહી હતી પિનાશિયો વિશેની એના જેવું એટલે એકદમ એક્સાઇટિંગ આ ચિત્ર છે એ દોરાયું હતું નહીં. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, આપણે જોઈએ તો કે ઘણા લોકો એવા હોય કે જે હાસ્યાસ્પદ છે એ સર્જન કરવાનો, રચવાનો એનો શોખ હોય, કે ઘણા લોકો છે એ હાસ્ય રચતા હોય છે, એનું સર્જન કરતા હોય છે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, જ્યારે વોલ્ટે તેને એકદમ ગંભીરતાપૂર્વક લીધું. હી વુડ ઓફન સીટ ગ્લુમી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, કે તે હંમેશા ગ્લુમી એટલે કે ખિન્નતાપૂર્વક
ફનીએસ્ટ એટલે કે એકદમ રમૂજી જે કાર્ટૂન હોય એ બનાવવા માટે કેવી રીતે બેસી જતા તો કે ખિન્નતાથી. એન્ડ કન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. કન્સન્ટ્રેટ એટલે કે એમાં ધ્યાન મગ્ન કરવું અને એમાં ધ્યાન આપતા શા માટે કે સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, અને એ જે ફની કાર્ટૂન છે એમાં કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું, સુધારો લાવવો એ માટે તે કાર્ય કરતા હતા. વોલ્ટ વેલ્યુડ ધેટ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. જો શું કીધું કે તે તેમની સાથે વર્કિંગ વિથ હિમ કે તેમની સાથે જે એમ્પ્લોય જે ક્રૂ મેમ્બર કામ કરતા એમનો અભિપ્રાય પણ લેતા. ક્યારે કે જ્યારે કોઈ નવી શૃંખલા તે બનાવતા ત્યારે તે લોકોનો અભિપ્રાય પણ છે તે લેતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલ કે નિશંકપણે, એટલે કે કોઈ પણ શૃંખલા રચવી હોય, એનું સર્જન કરવું હોય ત્યારે તે તેમની સાથે જે ક્રૂ મેમ્બર હોય, જે સભ્યો હોય એના અનુભવ લેતા કે એના ઓપિનિયન છે એ જાણતા, પરંતુ લાસ્ટ જે ફાઇનલ ડિસિઝન છે એ કોનું રહેતું તો કે નિશંકપણે તેના પોતાનું જ નિર્ણય છે એ હતો. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comment for a group of people. કે એક વખત તેણે કાર્ટૂન્સ જે શૃંખલા કાર્ટૂન મૂવીઝ છે એ કે શું કીધું કે એક વખત જ્યારે વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ કે તેણે પેલા મેમ્બર્સ એમ્પ્લોયઝ છે એની સામે એક નવી કાર્ટૂન શૃંખલા રજૂ કરી અને વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ, અને તેના માટે એણે શું કરવાનો અભિપ્રાયો એટલે કે કમેન્ટ આપવા માટેનું કહ્યું. જે મેમ્બર્સ ગ્રુપ ઓફ પીપલ એટલે કે એમના જે મેમ્બર્સ હતા, એમ્પ્લોય હતું, એ લોકોને એને અભિપ્રાય આપવા માટે જણાવ્યું. વન્સ આફ્ટર અનધર એટલે કે એક પછી એક તે સ્પોક અપ. સ્પોક છે એ સ્પીકનું V2, સ્પીક એ V1 થયું, સ્પોક એ V2 થયું અને સ્પોકન એ સ્પીકનું V3 થાય. કે સ્પોક અપ કે એક પછી એક તેમના અભિપ્રાયો છે એ બોલવા લાગ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ એટલે કે ટીકા કરવી, અને આ બધામાં વોલ્ટે તેમની ટીકા કરી એટલે કે એમના અભિપ્રાયો છે એને જોઈએ એટલો એને આવકાર્ય ન કર્યો. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ છે, એણે શું કહ્યું કે મને એવું લાગે છે કે તમારે રબર સ્ટેમ્પ છે એની જરૂર પડી શકશે. યસ વોલ્ટ હી સ્નેપ કે વોલ્ટે સ્નેપ એટલે કે તરત જ કહી દીધું. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. ધ મેન સેન્સ ધેટ descent was in order. કે then he willed and asked the projectionist what he thought. તે જે કાંઈ વિચારતા હોય ત્યારે તે તેના પેલા પ્રોજેક્શનિસ્ટ છે, પ્રોજેક્ટ ચલાવનાર છે, એને શું કહેતા કે હું જે કાંઈ કહું છું વિચારેલું એનું તારું પ્રોજેક્ટ છે એ ચાલુ રાખવાનું છે. ધ મેન સેન્સ ધેટ descent was in order, અને પેલો માણસ છે એના ઓર્ડર મુજબ કાર્ય કરતો હતો. આઈ થિંક મને એવું લાગે છે કે યુ આર ઓલ રોંગ કે તમે બધા જ કેવા છો તો કે જે કાંઈ પ્રતિભાવ આપ્યો, કોમેન્ટ આપી, એ બધી કોમેન્ટમાં તમે બધા ખોટા છો. હી ડિક્લેર કે તેણે રજૂ કર્યું, જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીન યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટ હી સજેસ્ટેડ એટલે કે સૂચન કરવું. શું કીધું કે ગ્રીન એટલે કે મૂર્ખતાભર્યું હાસ્ય, કે વોલ્ટે એકદમ મૂર્ખતાભર્યું હાસ્ય આપી અને શું કહેતા કે તમે બધા ખોટા છો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટ કે તમારે તમારા પ્રોજેક્ટરમાં વળગી રહેવાનું છે એટલે કે કાર્યરત રહેવાનું છે. ટુ બી અને હી સજેસ્ટ કે એવું સૂચન કોણે કહ્યું તો કે પહેલાં વોલ્ટ ડિઝની કે તમારે તમારા પ્રોજેક્ટમાં હજી કાર્યરત રહેવાનું છે, કે એમાં જોઈએ એટલી એમાં કાંઈ ઇમ્પ્રુવમેન્ટ આવી નથી.